कराग्रे वक्ते लक्ष्मी कर्मूले सरस्वती कर्मध्य तुम गोविंद प्रभाते कृष्णम समुद्र वसने देवी पर्वत तर्मंडल विष्णु पतिन्मत पाद वसुदेव तुम देवम कंचरारोमदम देवी की परमाणु पुरुषों गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मसर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुदेव मुक्करोत वासलम पगलत गिरिरम योतपात्मो वंदे परमानंद हे माधव शांताकार भजन गण सपसनाभुम सुरेश विश्वाधारम गगन सन्दन मेघ वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी वेदियानिगम वंदे विष्णु भवभहरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनो वनितम दिवे सत्वे वंदे सागपदकमोपनिषदे गाह्य समागा दयानावसित तत्गत्यन मंचा पचयनिति योगिन यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्राम तोत्रे वेत्रे कप्रम ज्ञानम मुद्राम कृष्णा गीता मुक्तिदे नमः सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा महादेव बुद्धिमान सुरस्मा नमः ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मपिता महालक्ष्मा विष्णुवान नारायण ओम नमो भगवती वासु हे जगन्नाथपुरी सुभद्रा बलराम डाकोर ना ठाकुर गोकुल मथुरा वृंदावने सुभद्रा बलराम बद्रीनाथ मुनिवाड़ा द्वारका ना राजा रणसुरारी हे भूरिख्या हनुमान दादा हे भूरिख्या हनुमान दादा श्रीमद् भागवत महापुराण 10મો સક્રદ ને 81મો અધ્યાય। એવું કહીને તેઓ તેમાંથી એક મુઠ્ઠી પોવા ખાઈ ગયા। એવું ધરતી પર એટલું પાણી ભરાઈ ગયું કે ક્યાં જમીન છે અને ક્યાં ખાડો છે। પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત છે। ધન્ય છે ભગવાનની ભોગ પ્રિયતાને। એવું કહીને તેઓ તેમાંથી એક મુઠ્ઠી પોવા ખાઈ ગયા અને બીજી મુઠ્ઠી જ્યાં ભરી ત્યાં રૂક્ષ્મણી ના જ રૂમમાં સરવૈયો। ભગવતી લક્ષ્મીએ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો, કારણ કે તેઓ તો એક માત્ર ભગવાને પરાયણ છે, તેમને છોડીને ક્યાંય જઈ શકતા નથી। રૂક્ષ્મણીજીએ કહ્યું કે હે વિશ્વાત્મન, બસ મનુષ્ય આ લોકમાં તથા મૃત્યુ પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિઓની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક મુઠ્ઠી પોવા પ્રયાસ છે। મનુષ્યને આ લોકમાં તથા મૃત્યુ પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિઓની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક જ મુઠ્ઠી પોવા જ પ્રાપ્ત છે। અથાતું આપને પ્રસન્ન થવા માટે એટલું બસ છે। પરીક્ષિત બ્રાહ્મણ તે રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણના જ મહેલમાં જ રોકાયા।
પરીક્ષિત બ્રાહ્મણ દેવ તે રાત્રિ ભગવાન શ્રી કૃષ્ણ મહેલમાં જ રોકાયા. તેમણે ખૂબ આરામથી ત્યાં ખાધું પીધું અને એવો અનુભવ કર્યો કે જાણે હું તો વૈકુંઠ ધામમાં પહોંચી ગયો છું. પરીક્ષિત શ્રી કૃષ્ણ પાસેથી બ્રાહ્મણ દેવ પ્રત્યક્ષ રૂપે કાંઈ ન મળ્યું, છતાં તેમણે તેમની પાસે કશું માંગ્યું નહીં. તેમણે પોતાની પત્ની સાને લીધે કંઈ કશોશ અનુભવ્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ ના દર્શન નહીં. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનને કારણે થયેલા આનંદમાં ડૂબતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હો કેટલા આનંદ અને ઐશ્વર્યની વાત છે. તે બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોથી જોઈ ધન્ય છે. બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોથી જોઈ ધન્ય છે. જેમના વૃક્ષો તળ પર લક્ષ્મીજી સદા બિરાજમાન છે, જેમના વૃક્ષો તળ પર લક્ષ્મીજી સદા બિરાજમાન છે, તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના હૃદયે લગાડી. આ અનંત પાપી અને આ અત્યંત પાપી અને દરિદ્ર હું અને ક્યાં લક્ષ્મીજીના એક માત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ. પરંતુ તેમણે આ બ્રાહ્મણ છે એવું સમજીને મને પોતાની ભુજાઓમાં લઈને હૃદયે લગાયો, હૃદયે લગાડી દીધો. એટલું જ નહીં, તેમણે મને તે પલંગ પર સુવાડ્યો જેના જ પર તેમના પ્રાણ પ્રિયા રૂક્ષ્મણીજી શયન કરે છે. જાણે હું તેમનો સગો ભાઈ હોઉં એટલું કહું. હું થાકેલો હતો, તેથી સર્વય તેમના પટરાણી રૂક્ષ્મણીજીએ પોતાના હાથે સામર ઢોળીને મારી સેવા કરી. અહો દેવતાઓના આરાધ્ય દેવ થઈને આ પણ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટ દેવ માનનારા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ખવડાવી પીવડાને મારી બહુ જ સેવા શુશ્રવા કરી અને દેવતાઓ જેવી મારી પૂજા કરી. સર્વગ મોક્ષ પૃથ્વી અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના શરણોની પૂજા છે. છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણે એવું વિચારીને મને થોડું પણ ધન ન આપ્યું.
છતાં પણ પરમ દયાળુ શ્રી કૃષ્ણ એવું વિચારીને મને થોડું પણ ધન ન આપ્યું કે ક્યાંક આ દરિદ્ર ધન પ્રાપ્ત કરીને બિલકુલ સકી ન જાય અને મને ભૂલી ન જાય. આ પ્રમાણે મનમાં વિચાર કરતા કરતા બ્રાહ્મણ દેવ પોતાના ઘર પાસે પહોંચી ગયા. તેઓ ત્યાં જુએ છે કે તે સ્થળ સૂર્ય, અગ્નિ અને ચંદ્ર સમાન પ્રકાશમાન રહેતો નથી. બનેલા મહેલોથી ઘેરાયેલું છે. ઠેક ઠેકાણે ચિત્ર વિચિત્ર ઉપવનો અને બગીચાઓ બનેલા છે. તેમાં ટોળે ટોળા રંગ બે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સરોવરમાં કુમદિની તથા શ્વેત, નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલેલા છે. સુંદર સુંદર સ્ત્રી પુરુષો સજી ધજીને આમ તેમ વિસરી રહ્યા છે. તે સ્થાનને જોઈને બ્રાહ્મણ દેવ વિચાર કરવા લાગ્યા, હું આ શું જોઈ રહ્યો છું? આ કોનું સ્થાન છે? ક્યાં જાઉં? હું રહેતો હતો એ આવું કઈ રીતે થઈ ગયું? આ પ્રમાણે તેઓ વિચાર જ રહ્યા હતા. તે દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાજિંત્રો સાથે મંગલ ગીતો ગાતા. તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામયું આમ પ્રમાણે તેઓ વિચારી રહ્યા હતા કે દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાજિંત્ર સાથે મંગલ ગીત ગાતા. તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામયું કરવા માટે આવ્યા. પતિ દેવના શુભ આગમન પતિદેવનું શુભ આગમન સાંભળીને બ્રાહ્મણને બહુ આનંદ થયો અને તે જલ્દી ઘરમાંથી બહાર નીકળી આવ્યા. જાણે કે સાક્ષાત લક્ષ્મીજી કમળ વનથી પધાર્યા હોય. પતિદેવને જોતા પતિવ્રતા પત્નીની આંખોમાં પ્રેમ અને હસનાદ આંસુ છલકાઈ ગયા. તેમણે પોતાના નેત્ર બંધ કરી દીધા. બ્રાહ્મણીએ કહ્યું કે હે પ્રભુ, પ્રેમ ભાવથી તમને નમસ્કાર કર્યા અને મનથી જ આલિંગન કરું. મનથી આલિંગન કર્યું. પરીક્ષિત બ્રાહ્મણ પત્ની સોનાના હાર અને પહેરેલી દાસીઓની વચ્ચે વિમાન સ્થિત દેવાંગનાઓ જેવા અત્યંત શોભાયમાન અને
દૃષ્ટિઓમાન થઈ રહ્યા હતા. તેમને આવા સુંદર રૂપમાં જોઈને બ્રાહ્મણ દેવ વિસ્મિત મત થઈ ગયા. તેમણે તેમની પત્ની સાથે બહુ પ્રેમથી પોતાના મહેલમાં પ્રવેશ કર્યો. તેમનો મહેલ જાણે કે દેવરાજ ઇન્દ્રના નિવાસ સ્થાન જેવો હતો. એમાં મણિઓના તો સેંકડો સતભવ ઉભા હતા. હાથી દાંતથી બનેલા અને સોનાના પતરાથી મઢેલા પલંગો પર દૂધના ફીણ જેવા સફેદ અને કોમળ બિસાવેલા હતા. સોનાની દાંડી વાળા ઘણા બધા સામરો ત્યાં રાખેલા હતા. સોનાના અને સિંહાસન શોભી રહ્યા હતા. તેના ઉપર ખૂબ જ સુવાળી ગાદીઓ મૂકેલી હતી. મોતીઓની શેરો લટકાવેલા સંદર્ભા જળ હળી રહ્યા હતા. સફળતી કમળની સર્વસ્વ ભીતો ઉત્તમ ઇન્દ્ર નીલમણિ જડેલા હતા. રતનોથી બનેલી સ્ત્રીઓની મૂર્તિઓના હાથમાં રત્નોના દીવા ઝગમગતા હતા. यूट्यूब चैनल से मारी चैनल से बजरंगी धोलिया बोलशो तोय आवशे लखशो तो आवशे सब्सक्राइब करवा मारी यूट्यूब में मारी चैनल से बजरंगी धोलिया बोलशो तोय आवशे लखशो तो आवशे सब्सक्राइब करवा विनंती. આ રીતે સમસ્ત સંપત્તિ સમુદ્ર જોઈને અને તેનું કોઈ પ્રત્યક્ષ કારણ ન દેખાતા બ્રાહ્મણ દેવ ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે એટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હું જન્મથી જ ભાગ્યહીન અને દરિદ્ર છું. પછી મારી આ સંપત્તિ સમુદ્રનું કારણ શું છે? અવશ્ય પરમ ઐશ્વર્યશાળી યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સિવાય બીજું અવશ્ય પરમ ઐશ્વર્યશાળી યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા સિવાય બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. આવું બધું આ બધી તેમની કરુણાની દેન છે. સર્વય
ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ અને લક્ષ્મીપતિ હોવાથી અનંત ભોગ સામગ્રીઓથી યુક્ત છે. તેથી તેઓ યાચક ભગતને તેના મનનો ભાવ જાણીને તેથી તેઓ આશક મનને ભગતને તેના યાચક ભગતને તેના મનનો ભાવ જાણીને ઘણું આપી દેશે, પરંતુ તેને તેઓ બહુ જ ઓછું આપ્યું એવું સમજશે. તેથી સામે કશું કહેતા નથી કે મારા યાદવ શ્રેષ્ઠ મિત્ર, હે શ્યામ સુંદર, ખરેખર પેલા મેઘ, મારા યાદવ શ્રેષ્ઠ મિત્ર શ્યામ સુંદર, ખરેખર પેલા મેઘ કરતા પણ વધીને ઉદાર છે, જે સમુદ્રને ભરી દેવાથી શક્તિ ધરાવતો હોવા છતાં ખેડૂતની સામે ન વરસીને જે સમુદ્રને ભરી દેવાની શક્તિ ધરાવતો હોવા છતાં ખેડૂતની સામે ન વરસીને તેના સૂઈ ગયા પછી રાત્રિના સમયે વરસે છે, અને ઘણા વર્ષા પછી જ પણ થોડું જ સમજે છે. મારા મિત્ર પ્રિય શ્રી કૃષ્ણ, મારા પ્રિય મિત્ર શ્રી કૃષ્ણ આપે છે બહુ જ, પરંતુ તેને બહુ ઓછું માને છે, અને તેમનો પ્રેમ ભક્ત અને તેમનો પ્રેમી ભક્ત જો તેમના માટે કંઈ પણ કરે તો તેને ઘણું કરેલું માને છે. જુઓ તો ખરા, મેં માત્ર એક મુઠ્ઠી પૌવા ભેટ આપ્યા હતા, પરંતુ ઉદાર શિરોમણી શ્રી કૃષ્ણ તે કેટલા પ્રેમથી આરોગ્યા, અને મને જન્મો જન્મ તેમનો પ્રેમ, તેમની હિતેશિતા, તેમની મિત્રતા અને તેમની સેવા પ્રાપ્ત થાવ. મારે સંપત્તિની જરૂર નથી. સદા સર્વેદા તે ગુણોના એકમાત્ર નિવાસ સ્થાન મહાનુભાવ ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં મારો અનુરાગ વધતો જાય. મારે સંપત્તિની જરૂર નથી. સદા સર્વેદા તે ગુણોના એકમાત્ર નિવાસ સ્થાન મહાનુભાવ ભગવાન શ્રી કૃષ્ણના શરણોમાં મારો અનુરાગ વધતો જાય, અને તેમના પ્રેમી ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય. અજન્મમાં ભગવાન શ્રી કૃષ્ણ સંપત્તિના દોષોને અજન્મમાં ભગવાન શ્રી કૃષ્ણના સંપત્તિના દોષને કારણ દોષને જાણે છે. સંપત્તિના દોષને જાણે છે,
તે જુએ છે કે મોટા મોટા ધનવાનો ધન અને ઐશ્વર્યના મદદથી પતન થાય છે. તેથી તેઓ પોતાના નિકટતમ ભગતને તેના માગવા છતાં પણ જાત જાતની સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય વગેરે આપતા નથી. આ તેમની બહુ મોટી કૃપા છે. પરીક્ષિત પોતાની બુદ્ધિથી આ પ્રમાણે નિશ્ચય કરીને તે બ્રહ્મદેવ ત્યાગ પૂર્વક અનાસક ભાવથી પોતાની પત્ની સાથે ભાગવત પ્રસાદ સ્વરૂપ વિષયોને ગ્રહણ કરવા લાગ્યા અને દિન પ્રતિદિન તેમની ભક્તિ વધવા લાગી. પ્રિય પરીક્ષિત, દેવતાઓના પૂર્ણ આરાધ્ય દેવ, ભગત ભય હારી, યજ્ઞપતિ, સર્વે શક્તિમાન ભગવાન સર્વય બ્રાહ્મણને પોતાનું પ્રભુ, પોતાના ઈષ્ટદેવ માને છે. તેથી બ્રાહ્મણોથી વધીને બીજું કોઈ પ્રાણી જગતમાં નથી. પોતાના ઈષ્ટદેવ માને છે. તેથી બ્રાહ્મણોથી વધીને બીજું કોઈ પ્રાણી જગતમાં નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા તે બ્રાહ્મણે જોયું કે જો કે ભગવાન અજીત છે, કોઈના આધીન નથી, છતાં પણ તેઓ પોતાના સેવકોને આધીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય સખા તે બ્રાહ્મણે જોયું કે જો કે ભગવાન અજીત છે, કોઈના આધીન નથી, છતાં પણ તેઓ પોતાના સેવકોને આધીન થઈ જાય છે. તેનાથી પરાજિત થઈ જાય છે. હવે તેઓ તે ભગવાનના ધ્યાનમાં મન થઈ ગયા. ધ્યાનના વેગથી તેમની અવિધાની ગાંઠ કપાઈ ગઈ અને તેમણે થોડા સમયમાં ભગવાન ધામ કે જે સંતોનું એકમાત્ર આશ્રય છે પ્રાપ્ત કરી લીધું. જે સંતોનું એકમાત્ર આશ્રય છે પ્રાપ્ત કરી લીધું. પરીક્ષિત બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જે સાંભળશે, પરીક્ષિત બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનનારા ભગવાન શ્રી કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જે સાંભળશે તેને ભગવાનના શરણોમાં પ્રેમ ભાવ પ્રાપ્ત થાય છે અને તે કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતામ દસમા સક્રત ઉત્તરાદે પથુપાખ્યાન નામે કાશી તીર્થ મોડ ધ્યાય
દસમા સક્રદ ઉત્તરાદ અંતર્ગત પથ્થુ કોપાય ખ્યાલ નામનો 81મો અધ્યાય સમાપ્ત. દસમા સક્રદ શ્રીમદ ભાગવત મહાપુરાણ. દસમો સક્રદ 82મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે ગોપ ગોપીઓનું મિલન. શ્રી સુક ઉવાસ. સુખદેવજી કહે છે, હે પરિચિત, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારકામાં નિવાસ કરી રહ્યા હતા. એક વાર પ્રલય કાળ જેવું સર્વે ગ્રાસ સૂર્ય ગ્રહણ થયું. પરિચિત, મનુષ્યોને જ્યોતિષીઓ દ્વારા તે ગ્રહણની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. તેથી બધા લોકો પોતાના કલ્યાણ માટે, પુણ્ય પ્રાપ્ત કરવા માટે સમંત પ્રિય તીર્થ અર્થાત કુરુક્ષેત્ર આવ્યા. સમંત પ્રસંગ ક્ષેત્ર જ્યાં સત્રધારીઓમાં શિષ્ટ પરશુરામજીએ સમગ્ર પૃથ્વીને ક્ષત્રિયહીન કરીને રાધાઓની ધારાની 9 મોટા મોટા કુંડ બનાવી દીધા. જેમ કોઈ સાધારણ મનુષ્ય પોતાના પાપની નિવૃત્તિ માટે કાર્ય સિદ્ધ કરે છે, તે જ પ્રમાણે સર્વે શક્તિમાન ભગવાન પરશુરામજી પોતાને કર્મ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ લોક મર્યાદાની રક્ષા માટે ત્યાં યજ્ઞ કર્યો. પરિચિત, આ મહાન તીર્થયાત્રાના અવસર પર ભરત વર્ષના બધા પાનસોના નાગરિકો કુરુક્ષેત્ર આવ્યા હતા. એમાં અંકુર, વસુદેવ, ઉગ્રસેન વગેરે વડીલો, વૃદ્ધો તથા મન સામ વગેરે અન્ય યાદવો પણ પોતાના કલ્યાણ માટે કુરુક્ષેત્ર આવ્યા હતા. પદુમન, નંદન, અનિરુદ્ધ અને યાદવોના સેનાપતિ કુરુવર્મા આ બંને સુસત્ર, સુક, સારણ વગેરેથી સાથે નગરની રક્ષા માટે દ્વારકામાં રહ્યા. યદુવંશીઓ તેજસ્વી તો હતા જ, અને ગળામાં સોનાની માળા, દિવ્ય પુષ્પોના હાર, બહુ કિંમતી વસ્તુ અને કવચ વગેરે સુસજ્જ હોવાને લીધે તે બહુ સુંદર લાગતા હતા.
તેઓ તીર્થયાત્રા માર્ગ પર દેવતાઓના વિમાન જેવા રથ સમુદ્ર તરંગોથી જેમ ચાલનારા ઘોડા વાદળો જેવા વિશાળ કાર્યોને ગર્જના કરતા હાથી તેના વિધાધરો જેવા મનુષ્યો દ્વારા ઉપા નથી પાલિક્યો પણ પોતાની પત્નીઓની સાથે એ પ્રમાણે શોભાયમાન થઈ રહ્યા હતા. જાણે સર્વજ્ઞ દેવતાઓ યાત્રા કરી રહ્યા હોય. મહાભાગ્યવાન યાદવોએ કુરુક્ષેત્રમાં પહોંચીને એકાગ્ર સમયપૂર્વક સ્નાન કર્યું અને ગ્રહના કુલ લક્ષ્યના નિશ્ચિત સમય સુધી નિવાસ કર્યો. તેમણે બ્રાહ્મણને ગોદાન કર્યું. તે ગાયો સુંદર વસ્ત્રો, પુષ્પો, માળાઓ અને સોનાની સાંકળો પહેરાવેલી હતી. ગ્રહણનો મોક્ષ થઈ ગયા પછી પરશુરામજીએ બનાવેલા કુંડોમાં યાદવોએ વિધિ પૂર્વક સ્નાન કર્યું અને સુપાત્ર બ્રાહ્મણે સુંદર સુંદર પકવાન સાથે ભોજન કર્યું. તેમણે પોતાના મનમાં એવો સંકલ્પ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં અમારી ભક્તિ થાઓ. ભગવાન શ્રી કૃષ્ણએ જ પોતાના આદર્શ અને ઈષ્ટદેવ માનનારા યાદવે બ્રાહ્મણની અનુમતિ લઈને પોતે ભોજન કર્યું અને પછી ઘટાદાર અને ઠંડી છાયા વાળા વૃક્ષને નીચે પોતાની ઈચ્છા પ્રમાણે ડેરા નાખીને બેસી. પરીક્ષિત વિશ્રામ કર્યા પછી યાદવો ત્યાં આવેલા પોતાના મિત્ર રાધાઓ મિત્રો અને સંબંધીઓને મળવા ગયા. ત્યાં મત્સ્ય ઉષી નર કૌશલ વિદભ પુરુ અને સુગર્જ્ય કાંબ બોક્ષ કૈકેય અને મૂત્ર અને અનંત કેરળ અને બીજા અનેક દેશોના પોતાના જ પક્ષોના તથા શત્રુ પક્ષોના સેંકડો રાજાઓ આવેલા હતા. પરીક્ષિત આ ઉપરાંત વ્રજ માટે યાદવોના પરમ હિતેશી બધું નંદ બાવા વગેરે ગોપો તથા ભગવાન દર્શન માટે ચિરકાળથી આતુર ગોપીઓ પણ ત્યાં આવી હતી. યાદવોએ આ બધાને જોયા. પરીક્ષિત એક બીજાના દર્શન મિલન અને વાર્તાલાપથી બધાને બહુ આનંદ થયો. બધાના હૃદય અને મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. બધા એકબીજાની ભુજાઓમાં ભરાઈને હૃદયે લગાડતા. ત્યારે જ તેમના નેત્રોમાં આંસુઓ છલકાતા હતા. પ્રેમમાં આવેગથી તેઓ બોલી શકતા
નહીં. આમ એકબીજાને મળીને બધા આનંદ સાગરમાં ડૂબી મરવા લાગ્યા. આનંદ સાગરમાં ડૂબકી મારવા લાગ્યા. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ એકબીજાને જોઈને પ્રેમ અને આનંદથી તરબોળ થઈ ગઈ. તેઓ અત્યંત મિત્રતા, મદ હાસ્ય, પરમ પવિત્ર કટાક્ષ ભર્યા જ અવલોકન સાથે એકબીજાને આલિંગન આપવા લાગી. આ આલિંગન વખતે જ કુમના લેપ વાળા વૃક્ષ થળ સાથે આલિંગન દ્વારા બધા અત્યંત આનંદનો અનુભવ કરતા હતા. તેમના નેત્રોમાં પ્રેમના આંસુ સલકાતા ઓછી વયના લોકો વડેલા વૃદ્ધોને પ્રણામ કર્યા અને તેમણે પ્રણામનો સ્વીકાર કર્યો. તેઓ એકબીજાનું સ્વાગત કરીને તથા કુશળ મંગળ વગેરે પૂછી શ્રી કૃષ્ણની મધુર લીલાઓ પરસ્પર કહેવા સાંભળવા લાગ્યા. પરીક્ષિત, કુંતી, વસુદેવ વગેરે પોતાના ભાઈ બહેનો, તેમના પુત્રો, માતા પિતા, ભત્રીજા અને ભગવાન શ્રી કૃષ્ણને જોઈને તથા તેમની સાથે વાતચીત કરીને પોતાનું બધું દુઃખ ભૂલી ગયા. કુંતીજીએ વાસુદેવને કહ્યું, હે ભાઈ, હું ખરેખર બહુ મદભાગ્યશાળી છું. મારી એક પણ ઈચ્છા પૂરી ન થઈ. તમારા જેવા સત્પુરુષો અને ભાઈ મારી આપતીના સમયે ખબર પણ ન લે. આનાથી વધીને દુઃખ બીજું શું હોય શકે? ભાઈ વિધાતા જેના વિપરીત થઈ જાય છે તેને પોતાના સર્વજન સંબંધીઓ વિધાતા જેના વિપરીત થઈ જાય છે તેને પોતાના સર્વજન સંબંધીઓ અને માતા પિતા પુત્ર પણ ભૂલી જાય છે. વિધાતા જેના વિપરીત થઈ જાય છે તેને પોતાના સર્વ સંબંધીઓ અને માતા પિતા પુત્ર પણ ભૂલી જાય છે. ભૂલી જાય પેલા આપણે ભગવાનને ભજવા મળવા. એટલે દુનિયા ભલે ભૂલી જાય પણ આપણે ભગવાનને ન ભૂલવા. ભલે સગા સંબંધી ભૂલી જાય, કુટુંબ ભૂલી જાય, ગામ ભૂલી જાય, પરિવાર ભૂલી જાય,